જ્યારે જીએસટી કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તમને કોઈ સમન આવે તો ઘણા બધા લોકો એને લાઇટલી જ લે છે। આ સમન સ્ટેટમેન્ટ આપવા માટેનું હોય છે અને હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ સ્ટેટમેન્ટને તમે જરા પણ હલકાઈથી ના લેતા, કેમ કે આગળ જઈને આ લીગલ પ્રૂફનું કામ કરતું હોય છે। એટલે ચાલો આપણે આ વસ્તુને એકદમ સિમ્પલ ભાષામાં જાણીએ અને સમજીએ। સૌથી પહેલાં એક કામ એ કરવાનું છે કે સાથે નોટ પેન અને ડાયરી રાખવાની છે, જેનાથી ઓફિસર જે પણ સવાલ પૂછે તે નોટ કરી શકાય અને આપણે જે જવાબ આપો તે પણ તેમાં નોટ કરવાના છે। બીજું, ઓફિસર જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવી રહ્યા છે તેમને કહેવાનું કે આ માત્ર હું રેફરન્સ માટે નોટ કરી રહ્યો છું। જો સાથે સાથે નોટ કરવાની ના પાડે તો જ્યારે તમારું સ્ટેટમેન્ટ પૂરું લખાઈ જાય પછી આખું વાંચી લો અને એક સાથે નોટ પર નોટ કરી લો। અને હા, સાથે સાથે સીએ અથવા એડવોકેટને કાચમાં જોઈ શકાય અને સાંભળી ના શકાય એટલા ડિસ્ટન્સ પર હાજર રહેવાની પરવાનગી આપવામાં આવે છે। આ જે વસ્તુ નોટ કરેલી છે એ તમારી પાસે સેફ કસ્ટડીમાં રાખવી, કેમ કે આગળ જઈને તમને કામમાં આવશે। ત્યારે તમારા કન્સલ્ટન્ટ કે સીએ સાથે વાત કરવી અને કોઈ પણ જાતનો તમારે સ્ટેટમેન્ટ રિટ્રેક્ટ કરવું હોય તો તુરંત જ આરપીએડીથી તેમને મોકલી આપવું અને કહેવું કે મને કોપી આપવામાં નથી આવી, જેનાથી મને કોપી આપો। આ પ્રકારનું સિમ્પલ સ્ટેપ તમને મોટા પ્રકારની લીગલ દુવિધામાંથી બચાવી શકે છે। એટલા માટે ગભરાઓ નહીં, પરંતુ નિશ્ચિંતતાથી કામ લો। અને હા, આ માત્ર પહેલી રીલ છે, આની પછીની રીલમાં વધારે વસ્તુ આપણે સમજીશું।